તો પાવર ગ્રીડ મામલે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને ટ્રેક્ટર કૂચ કરી રહ્યા છે। સમગ્ર દ્રશ્યો પણ સામે આવ્યા છે। અંકલેશ્વરમાં પાવર ગ્રીડ લાઇન સામે ખેડૂતોનો વિરોધ વધુ આક્રમક બન્યો। ગાંધીનગર મહાઆંદોલનમાં ભરૂચ જિલ્લાના ખેડૂતો રવાના થયા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે ખેડૂતોનું પ્રયાણ। પોષણક્ષમ ભાવ અને દેવા માફીની ખેડૂતોની માંગ છે, ત્યારે હાલ તો કિસાન તાલુકા કોંગ્રેસ સમિતિ પણ તેમની સાથે જોડાઈ। વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો આંદોલનમાં જોડાયા। અંકલેશ્વરમાં પાવર ગ્રીડ લાઇનની સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ગાંધીનગર ખાતે કૂચ કરવાના છે। ટ્રેક્ટર સ્વરૂપે રેલી કાઢવાના છે। 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે ખેડૂતોનું ગાંધીનગર તરફ પ્રયાણ। પોષણક્ષમ ભાવ અને દેવા માફીની ખેડૂતોની આ માંગ છે, અને આ માંગની સાથે ગાંધીનગર ખાતે કૂચ કરી રહ્યા છે ખેડૂતો। 1 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે। આવતીકાલે 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલે ભેગા થઈને ગાંધીનગર પોતાની વાત રજૂ કરવાના છે। એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, MSPનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે। એમાં મુખ્ય મુદ્દો હાઈ ટેન્શન લાઇન પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી। અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે। પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને, એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે।